આ તો દૂધમાંથી પણ જમાયો એ કે આમાં આમ છે, અંદર જેને ગરમ કર્યું એને પણ મનમાં એમ થાય કે આ જમાય એવા જ કંઈક કાઢશે. મને તો એક જ હતું કે આપણા બેયના માતા પિતાએ જેને મને આવી સુંદર જીવન સંગીની આપી હોય એના પ્રત્યે થોડો મને અનાદર હોય. હું તો એક જ સમજતો હતો, અરે દેવી, મેં તો ક્યારેય વ્યવહાર એવો નથી કર્યો કે તમારા માતા પિતા છે, આ મારા માતા પિતા છે. પછી કહે છે તો શું? સતીએ વિચાર્યું, અગર જો મહાદેવજી ન પધારે તો મારે એકલા જવું પડે. પાછી અસમંજસમાં મહાદેવજી કે તમે વિચાર ન કરો, તમારી જે ઈચ્છા હોય એ કહો. ત્યારે કહે, સતીને પણ મનમાં હતું, દીકરીને પણ મનમાં હંમેશા થાય, ભલે મારા પિતાએ મારા પતિને ઠપકો આપ્યો છે પણ હું એની સામે જઈશ અને મારું મુખ જોશે મારા પિતા એટલે તરત કહેશે કે લાવ આવ આવ દીકરી આવ, આપણા ઘરે ઓડો રૂડો પ્રસંગ ને હું તને ભૂલી ગયો. અને ત્યારે હું પિતાને ઠપકો આપીશ કે તમારા ઘરે કોણ આવે, તમે અમને નિમંત્રણ ન મોકલ્યા, મારા પતિને ન મોકલ્યા, પૂજા પછી ચાલુ કરજો, પેલા મારા પતિને બોલાવો. આવું મનમાં વિચારે. સદાશિવને વંદન કર્યા, વિનંતી કરી કે હે હરિ, તો હું એમ કરું, હું પિતાના ઘરે જાઉં. શિવજી કહે છે જરૂર, આપ પધારો. અને આ પોતાના ખંડમાં આવ્યા છે, પોતાની વસ્તુઓ ભેગી કરી રહ્યા હતા. ત્યારે નંદી મહારાજ શિવજી પાસે આવ્યા. હે પિતાજી, માં જવાની તૈયારી કરી રહ્યા છે, તો શું? ત્યારે શિવજી કહે છે કે નંદી, આપને ખબર છે મારા લગ્ન થયા ત્યારે આપણે શું કર્યું હતું? હા, આપણે આખા કૈલાસને સજાયું હતું, આખા કૈલાસ ઉપર દીપમાલા કરી હતી. આ ભૂત પ્રેત પિશાચ એ બધા નાચ્યા હતા. તો કે આજ પાછું જેવું કરો. અને આ તરફ નંદી માં પાસે ગયા. માને કહે છે આપણા ઘરનો રિવાજ, તમે એકલા એકલા જાઓ તો સારું નહીં, હું સાથે આવું? આપની ઈચ્છા હોય તો હું સાથે આવું. ત્યારે માએ પણ મનમાં વિચાર્યું, હા હા, એકલું જાવું એના કરતા તમે સાથે હોય સારું. અને આ તરફ ભગવતી તૈયાર થયા. આખું કૈલાસ જાણે દિવાળી હોય એ રીતે આખું કૈલાસને સજાવ્યું છે. દીપમાલા નીકળી, રંગોલી થઈ, ભૂત પ્રેત પિશાચ એ બધા ત્યાં નૃત્ય કરી રહ્યા હતા. આ કેવો પતિ જેને ખબર છે કે આજે આ મારી ધર્મપત્ની જઈ રહી છે, પાછી નથી આવવાની. એક કથા તમે જરાક 10 મિનિટ યાદ રાખજો. સતી ભવાની બગીચાની અંદર ફૂલ વીણી રહ્યા હતા, એટલું ખાલી. આજ ત્યાં બધા ભેગા થયા. નંદી ઉપર બિરાજમાન માં ભગવતી થઈ અને ઉપર કૈલાસ ઉપરથી યાત્રા પ્રારંભ થઈ. ભૂત પ્રેત પિશાચ એ બધા આનંદથી ત્યાં નૃત્ય કરી રહ્યા હતા. અને પેલી તરફ ધામધૂમથી જ્યાં યજ્ઞ થઈ રહ્યો હતો એ જ જગ્યાએ માં ભગવતી કંખલ પધાર્યા. આ તરફ દેવતાઓએ જોયું કે આ ભગવતી આવી રહી છે. પેલી તરફ પિતાને ખબર પડી કે આ સતી ભવાની આવી રહી છે. પેલા જેને બ્રાહ્મણોને કહી દીધું હતું કે આ મારા મેં એને નિમંત્રણ નથી આપ્યું, વગર નિમંત્રણે આવી રહી છે, મારે એની સાથે બોલવું વ્યવહાર નથી, મારે એની સાથે કઈ લેવા દેવા નથી. ત્યારે બ્રાહ્મણો વિચારે આજ તો આપણા યજમાન છે અને કહે છે કે એની સાથે મારે લેવા દેવા નથી. કાલ સવારે આપણે કૈલાસ જાસી, શિવજીને વંદન કરશી, આ તરફ ભગવતીને વંદન કરવા જાસી. ત્યારે માં કહેશે કે દીકરાઓ, અહીંયા તો મને પગે લાગવા આવો છો, વાં હું આવી તો મારી સામે જોયું પણ નતું. ત્યારે બ્રાહ્મણોએ પણ આપસમાં મંત્રણા કરી કે જો ગરદણી જેમ કહે છે કે મારે આની સાથે લેવા દેવા નથી, તો આપણે શું કામ
કારણ કે બ્રાહ્મણનો દીકરો કોઈના બંધનમાં બંધાય નહીં. એક કર્મરૂપી બંધન જ્યારે હોય ત્યારે જે બંધાય, ત્યારે જે આત્મા કાંડું બંધાવે. આજ બ્રાહ્મણોએ આંખું બંધ કરી છે. યજ્ઞ મંડપની અંદર મા ભગવતીનો પ્રવેશ થઈ રહ્યો હતો. બ્રાહ્મણોની એક નિષ્ઠા જોઈ, જે મંત્રોચ્ચાર ચાલી રહ્યા હતા. સહસ્ત્ર સી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગો સર્વતસ્વેત્વા ત્યતિ સદ સાંગુલમ મંત્રોચ્ચાર એક સરખા ચાલી રહ્યા હતા. માં ભગવતી વિચારે, વાહ વાહ, મારા પિતાને ત્યાં કેટલા ધર્મનિષ્ઠ બ્રાહ્મણો આવેલા છે. આશીર્વાદ દીધા, વાહ વાહ, તમે આ જ રીતે કર્મ કરતા રહો. ત્યાં માં ભગવતી થોડી આગળ ચાલી, પિતાની સામે ગઈ. પિતા એની સામે જોયું નહીં. ભગવતીને મનમાં ખિન્ન થઈ. ત્યારે માં ભગવતી વિચારે છે કે ચાલો તો અંદર માં બેઠી છે, માં પાસે જાઓ. માં એ માં બીજા વગડાના વા. માની તરફ ગઈ. બેન પોતાની નાની બેન, મોટી બેન એની પાસે ગઈ. બેનુએ પણ એની સાથે વ્યવહાર ન કર્યો. અને જ્યારે માં આવી અને માની સામે જ્યારે ભગવતીની આમ નજર ગઈ, માં પણ માં ગમે એવી દીકરી હોય, માની સન્મુખ આવી હોય ત્યારે માં એને આમ એક આસન્યું લઈને દેવા ગઈ. પણ હરેક ઘરમાં એક બળજબડી દીકરી હોય, બડુકી, બધાને દબાવી દે. એને માનો હાથ પકડ્યો છે, જોજો તમે આને બોલાવી છે, આને આસન આપ્યું છે, તો અમે પિતાજીને કહી દેશી. ત્યારે આજ માં ભગવતી એ પણ વિચારે, અને માં કેવું પાત્ર છે એના ઉપર એક આપણે લાડ રે લડાવતી કઈ જસોદાનો જયો જો. લાડ રે લડાવતી કઈ જસોદાનો જયો. માતારા પાલવના આજ છાયા જેવો બીજે મળશે નહીં મોન છાયો જો. અરે નાનો હતો ત્યારે આંગણુમાં એ વારે વારે વારતી. વાગે નહીં પગમાં કાંટો કે કાકરો, એ માં સંભાળ મારી રાખતી. મારી ખુશીઓ માટે મારી પૂજા રોજ કરતી. આ માની મમતા યાદ કરતા હું તો આખડીએ ભીંજાયો જો. આ માની મમતા યાદ કરતા હું આખડીએ ભીંજાયો. માતારા પાલવના આજ છાયા જેવો બીજે મળશે નહીં મોન છાયો જો. માતારા પાલવના આ છાયા જેવો બીજે મળશે નહીં મોન છાયો જો. આવ નહીં આદર નહીં નહીં નયનનું ને હો ઘર કબહુ ન જઈએ કંચન વર્ષે મેં. કોઈએ બોલાવી નથી, પણ માનું હૃદય કેવું છે. આપણે પણ માં જે રાધાબેનને જો આપ યાદ કરો, આપની માને યાદ કરો, તો એ વિચારો કે એની છત્રછાયામાં આપણે આટલા બધા 5-5, 6-6 ભાઈઓ બહેનો બધા થયા. અને કેવું છે, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મારી માત રે માં. ભવાની માતું માની સન્મુખ ગઈ હતી. મેલમાં ગયા, માએ આવકારો દીધો, કારણ કે માં છે. માં ભવાની બેઠા. ભલે આવી દીકરી ગમે એવી માં હોય, દીકરીને જોવે એટલે તો એનું હૃદય આમ ધબકી જૂટ. દીકરી આજે ઘરે પ્રસંગ છે. હે બેટા, આપ એકલા એકલા આવ્યા? માતૃત્વનો બચાવ તો શાસ્ત્રકારે કહ્યો છે, મા તે માં બીજા વગડા નાવા. માનો અર્થ વિશ્વની દરેક ભાષાઓમાં છે. મોહમ્મદ પૈગંબરે કીધું, તારું સ્વર્ગ હે માં તારી ચોખટમાં છે. મારું સ્વર્ગ
તારા ચરણારવિંદમાં છે માં, ચરણોમાં છે. કોઈ ચિંતન કહે છે ભગવાન બધે નથી પહોંચી શકતો, ત્યારે હરેક ઘરની અંદર માને પહોંચાડી છે બધાનું પોષણ કરવા માટે. એટલે જ કવિએ કહ્યું હતું, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે બોલો ભાઈ. મીઠી તે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે રે લો. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માય રે, જનની જોડ સખી નહીં જડે રે લો. પ્રભુને પ્રેમ તણી પૂતરી રે લો, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. જગતી જુદેરી એની જાત રે, જનની જોડ સખી નહીં જડે રે લો. માં એ વય નથી હોતી, એ વાત્સલ્ય હોય છે. વહ સ્ત્રીને હોય, માને નહીં, અને વાત્સલ્ય વરસે છે. પણ માં વાદળી રૂપમાં નહીં, વાદળી તો ધડકી વરસે ને પછી જતી રહે, પણ માની મમતા એ કોઈ દી મોસમ જતી જ નથી. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે રે લોલ. વર્ષા હોય તો અમુક સમય માટે હોય, પણ માનો પ્રેમ કેવો છે, દિન પ્રતિદિન, રાત દિવસ, પલ પલ એ માં આપણી સાથે રહેનારી છે. તો પછી માં કેવી? માં કેવી ગંગા જેવી નહીં નહીં રે લો. માં કેવી ગંગા, ગંગા પણ એની પાસે નાની પડે. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો આ પ્રેમ પ્રવાહ નો રે લોલ. માં ગંગાના નીર તો હજી કોકવાર અસમંજસમાં, કોકવાર ઓછા હોય, કોકવાર વધારે હોય, પણ માનો પ્રેમ એવો હોય છોકરા ઉપર, એ તો એક જ પ્રવાહમાં વરસતો હોય, ગમે એવું હોય. માં એ તો ગુજરાતી ભાષાનું એકાક્ષરી કાવ્ય છે. માં શબ્દને જ મધુરતા છે, એ અન્યત્ર મળતી નથી. માં 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 કહેતા આપણું આહલાદ, આપણું મુખ પણ ભરાય આવે. મધર બોલો ત્યાં તો આપણા હોઠ પણ ઊંચા નીચા થાય, પણ માં એ આપણું હૃદય ભરાવી દે. મોઢેથી કહું માં, ત્યાં હોશે નાને પણ સાંભળે. ખાલી મોઢામાંથી માં નીકળી જાય ને, હે માં, ત્યાં તો આપણને નાનું આપણું બચપન યાદ આવી જાય. બચપન સાંભળે. પછી મોટાપની બધી મજા મને કડવી લાગે રે કાગડા. અને માની પાસે તો મને જેવડો હું ગમે એવડો મોટો માણા બની ગયો હોય ને, તો એ મને છતી લાગે, કડવી લાગે. માં ભગવાન પણ જ્યારે જ્યારે માને માધ્યમ બનાવીને અવતર્યા છે, ત્યારે જે પૂજાણા છે. તમે જ વિચારો, રામ જ્યારે આવ્યા તો એ માના કુખે આવ્યા, ત્યારે એના આજે હજારો મંદિરો બન્યા છે ગામો ગામ. કૃષ્ણ જ્યારે માના કુખે આવ્યા ત્યારે જ એના મંદિરો છે. બાકી વરા જોવો, નરસિંહ જોવો, એના કોઈના તમે મંદિરો જોયા કચ્છપના? ક્યાંયના હજારો મંદિરો હોય, ગામો ગામ મંદિરો હોય, ક્યાંક એકાદું ભલે બ્રહ્માજીનું મંદિર બની ગયું હોય, નરસિંહનું એકાદું મંદિર બની ગયું હોય, પણ ગલીએ ગલીએ, ચોરે ચોરે બાપા સીતારામ હોય તો એ પણ કહેશે હું મારા માનવ. જલારામ હોય એ પણ માના ગુણ ગાય. એ મરી હરીને જે દિન માં, તે પરમેશ્વર જોને પશુ થયા. જ્યારે મળી હરીને જે દિન માં, એ કૃષ્ણ કેટલું ભજન થાય.
હે રામ, કેટલી આરાધના થાય. કૃષ્ણ અને રામ એ બંનેના જીવનમાં માની પ્રાધાન્યતા છે. એ માઈ મામાની મામાંથી જ રામજી એકેયને ઓછી ન થવા દીધી. બાપ સિધાવ્યા સ્વર્ગ, જનની કેરું જોર, રાઘવને રહેતું સદા, એને માને ન કીધી મોર, કર્યો પિતાને કાગડા. દ્વારકાના નાતે, દ્વારકાના મહેલમાં જ્યારે સૂતા હતા અને જ્યારે રૂક્ષ્મણી આવે અને જોવે કે આજ એનું ઓશીકું ભીનું થઈ ગયું છે, ક્યાંક બેઠા હોય ને અશ્રુ આમ નીકળી રહ્યા છે, ત્યારે એ પણ એની બાજુમાં જઈને કહે, આજ તમને ગોકુલ યાદ આવ્યું લાગે છે, આજ તમને માં યાદ આવી લાગે છે, આજ તમને જશોદા યાદ આવી લાગે છે. યશોદાની યાદ આવી. માં કહેતા સૌને પોતાનું બાળપણ યાદ આવે. મોટા થાય અને અગડા થાય એના કરતા તો માનો ખોળો ખૂદતા જે આપણે રહેતા હતા એ વધારે આનંદમાં રહેતા. જનેતાનો ખોળો જે આપણને શાંતિ આપી શકે, માની ગોદમાં જે શીતલતા મળે, એ હિમાલય ઉપર જઈને બેસો તો પણ ના મળે. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અત્તરની કદી મહાલયમાં હોતી નથી. શીતલતા પામવાને માનવી તું આ દોડ મૂકી રહ્યો છે. જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાં નથી હોતી. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદમાં યશોદાજીનું પાત્ર અદ્ભુત છે. સર્વેશ્વર જગત આખાનો માલિક, જગતનો પિતા જગદીશ જ્યારે પોતાની માની ગોદીમાં હોય અને જ્યારે એને છોડીને આવવાની હતી, એને લેવા આવ્યા હતા મથુરા જવા માટે, ત્યારે પણ એ માં જ્યારે એને શિંગાર કરી રહી હતી, એને તો ખબર હતી કે હું પાછો નથી આવવાનો, પણ માની સામે એક અશ્રુ ન કાઢ્યા. પણ એવો અદ્ભુત યશોદાજી પ્રત્યે પ્રેમ. ખોટો ખોટો તું સંતાયો, આજે હું થઈ ગયો એટલો મોટો કે મને નથી હું દેખાતો. ઠાકર મંદિરમાં જ્યારે હું નાનો હતો, ઝાલર વગાડવા હું ઊંચો થતો હતો, ત્યારે હે માં તું મને તેડીને ઝાલર વગાડાવતી હતી, અને હવે હું અત્યારે એવડો મોટો થઈ ગયો કે હવે મને મંદિર જ નથી બતાતું. માં એટલે 100% પ્રેમનું ખજાનો. માં એટલે 100% પ્રેમનો ખજાનો. 25% પ્રેમ બાપનો હોય, એમાંથી વળી જો પાછું પાપા. હવે આપણે પાછા એમાંથી આગળ વધ્યા. પેલા પિતાજી કહેતા, હવે તો પાપા કહેવા માંડ્યા. ઓલો 25% હતો, એમાંથી એ પામો ભાગ થઈ ગયો. પા ભાગ બહુ ઘટી ગયા. એમાંથી વળી આપણે ડેડી કહેવા માંડ્યા. ડેડ યાની આમ જો તો એ બાકી મમ્મી. મૈયા મોહે દાઉ બહુત સતાવે. મૈયા શબ્દ જ કેવો મીઠો લાગે. ઈ માં. એક ડોસીમાં ની વાત કહું. એ વૃદ્ધાશ્રમમાં રહે. રાતે 2-2:30 વાગે ને યાદ આવ્યું કે આજ તો મારા દીકરાનો જન્મદિવસ છે, જે આપણે રાતે 12 વાગે કેક કાપતા હોય છે, ભલે બીજે દિવસે હોય પણ એક દી પહેલા. થોડો સમય વીત્યો હતો, રાત્રિનો સમય હતો. એને દીકરાને ફોન કર્યો. એ સમયે હમણાંનો જ આ બનાવ છે. ફોન કર્યો કે હે દીકરા, જન્મદિવસની શુભકામના, આપણી ભાષામાં જેને આપણે હેપી બર્થડે કહીએ. એ દીકરો ત્યારે એમ કહે છે કે શક નથી વર્તું, અહીંયા હતા એટલે હું ત્યાં મૂકી આવ્યો ને હવે ત્યાંથી ફોન કરીને તમે મને રાતના આટલો બગાડ્યો, મારી નીંદર બગાડી, હવે મને નીંદર પણ નહીં આવે. આજ માના મનમાં થયું કે આ ઉદરમાં હતો અને જે મેં એને બહાર લીધો ત્યારે મને કેટલી તકલીફ થઈ હશે. ત્યારે મેં પણ એવું વિચાર્યું હોત કે આને ક્યાં જન્મ દેવો, જેના કરતા હું આગળ જાઉં.
આજે આ દીકરો ખાલી એક નિંદર બગડી ત્યાં માને કહી દીધું કે હે માં, આમ તારે મને કેવું નહીં. ત્યારે માં પણ વિચારે, અને એટલે તો કવિ કહે છે, ભૂલો ભલે બીજું બધું, માં બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ દેહ વિસરશો નહીં. રામ જેવા રામ સ્વયં પરબ્રહ્મ હતા, પણ પ્રાતકાલની વેલા થાય ત્યારે પ્રાતકાલ ઉઠે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માતા. અને માં અને બીજા માં અમારા એક આખા ગામના ભૂદેવોના મામા પધાર્યા. એ મામા અખિરત પ્રેમ દેનારા, માએ માં બીજી ગણાના વા. આપણે પણ એક સાંભળીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, દેહ વિસરશો નહીં. મા બાપ ને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના થયા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવો ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, કે ભાવના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો. આજે માં પોતાની દીકરીને આવકારો મીઠો દઈ રહી હતી ત્યારે બરુકની દીકરી આવી એનો હાથ પકડે છે કે હે માં, જો તેને બોલાવી છે, એને અહીંયા બેસાડી છે, તો હું પિતાજીને કહી દઈશ. માને પણ આંખમાં અશ્રુ આવી ગયા, એને પણ લાજનો ઘૂંટકો ટાર્યો. અને આ તરફ દીકરી વિચારે છે, ચાલો પિતાએ નાતો છોડ્યો, આ સગાવાલાએ છોડ્યો, હવે હું એમ કરું, ચાલો ને એનું સ્થાન તો હશે ને પૂજા સ્થાનમાં. ત્યાં આવ્યા, આમ બધા દેવતાઓના દર્શન કર્યા, કારણ કે મંત્ર આધીન મંત્ર છે બ્રાહ્મણને આધીન, અને બ્રાહ્મણના મંત્રો દ્વારા દેવતાઓ આધીન. તો અહીંયા જોયું ગણપતિનું સ્થાપન, કુલદેવીનું સ્થાપન, બધા પંચ દેવતાઓનું સ્થાપન, પણ અંતમાં જોયું ઈશાનમાં તો ભગવાન સદાશિવનું સ્થાપન નહીં. આજ સતી ભવાની મનમાં વિચારે, ખાલી એનું નામ વિચારી લીધું મહાદેવ તો પણ કલ્યાણ. આ નામને પણ ન જાણી શક્યા. આજ વિચારી રહી છે, આજ આ મારો દીકરી તરીકે તો તિરસ્કાર કર્યો, પણ આજ મહાદેવનો પણ તિરસ્કાર કર્યો, હવે મને આ ન જોઈ. ત્યારે એ જ સમયે પેલા તો એમ વિચાર્યું કે અહીંયા જ હું મારું અગ્નિમાં જ હું પ્રવાહિત થઈ જાઉં. બીજી પલમાં એને એ પણ વિચાર્યું, અગર જો હું આ પગલું ભરીશ તો પિતાને એમ થશે કે આ તો એનું પોતાનું અભિમાન આડે આવ્યું. આજે અપમાન થયું, અપમાને સહન ન કરી શકી એટલે આમાં બરી મરી. પિતાશ્રીને જ્ઞાન કરાવવા માટે થઈ એ જ સમયે ત્યાં એને પદ્માસન વાર્યું, પોતાના શરીરમાંથી જ અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને એમાં બરબડાટ કરતો એનો દેહ બરવા લાગ્યો છે. અને આ તરફ હાહાકાર થઈ ગયો. પેલી તરફ નંદી બહાર હતા, એ નંદી અંદર પ્રવેશ કરી રહ્યા છે, અને આ તરફ જે બ્રાહ્મણો હતા એને મંત્રોચ્ચાર દ્વારા ત્યાં હજારોની સૈન્ય ઉત્પન્ન કરી દીધી, અને નંદી જે ગણ્યા ગાંઠિયા હતા એને મારીને ભગાડ્યા. અને પેલી તરફ નારદજી પહોંચ્યા છે શિવજી પાસે કૈલાસમાં. શિવજી તો અંગારા સીધા કરી રહ્યા હતા. આજ નારદજી આવે છે, શિવજીને કહે છે કે હે શિવજી, હે ભોળાનાથ,
તમે આ તમારો સંસાર સગડી રહ્યો છે અને તમે આ અંગારાની રમત રમી રહ્યા છો. ત્યારે કહે છે ચોખ્ખું કહો કે આ શું? ત્યારે કહે છે સતી ભવાની ત્યાં બરી મરી, ત્યાં તો સદાશિવ પણ આમ ઉભા થઈ ગયા છે. એની જટા ખોલી, જટા આ જ રીતે પછાડી, ત્યાં તેમાંથી વીરભદ્ર નામનો એક કાલ પુરુષ ઉત્પન્ન થયો. એને કીધું મહાભીષ્ટ, હું શું કામ છે? ત્યારે કહે છે દક્ષમ યજ્ઞમ જહી, દક્ષના યજ્ઞનો તું વિધ્વંસ કર. ત્યાં તો વીરભદ્ર અહીંયાથી આમ નીકળ્યો. રસ્તામાં એને નંદી મળ્યો. નંદી એના ખંભે મસ્તક રાખ્યું અને રોતો હતો. ત્યારે વીરભદ્ર કહે છે તારા બાવડામાં કસબ નતું કે તું એને મારી ના શક્યો, કાંઈ બચાવી ના શક્યો? ત્યાં તો કહે છે હું એકલો હતો, અમે ગણ્યા ગાંઠિયા હતા. મંડપમાંથી હજારોની ઓલામાં સૈન્ય આવી ગયું. એનું કારણ થયું. ત્યાં તો વીરભદ્ર પણ ભાગતો આવે. ધમ ધમ ધમ. બપોરનો સમય હતો. બ્રાહ્મણોએ પણ વિચાર્યું કે આ બપોરનો સમય થયો છે, આ ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સંધ્યાનો સમય હોય તો સમજીએ કે ગાય ગણમાંથી પાછી આવી રહી હોય ગામમાં, એટલે ધૂળ ઉઠતી હોય. આ બપોરના સમયે શું? ત્યારે બધા કહે છે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ ભરીને ભસ્મ થયો હોય ત્યાં તો હવે આવું જ બધું બતાય. ત્યાં તો હજી વીરભદ્ર ત્યાં યજ્ઞ મંડપમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ તરફ જે બીજા બધા હતા એની સાથે વાળા એને એક જ કહ્યું હતું મંડપમાં જઈ એક યજ્ઞકુંડ અખંડ ન રહેવો જોઈએ. બધા યજ્ઞકુંડને ખંડિત કરજો, બ્રાહ્મણોને વંદન કરજો. જો વંદન કરીએ ને ન માને તો એને બંધનમાં લેજો અને એને પકડી લેજો. એક પછી એક યજ્ઞકુંડને યદ્વંસ કરવા લાગ્યો છે. એમાં એક પુખા નામના બ્રાહ્મણ હતા. એ કે અત્યારે મને જો એક ચરુ મળી જાય, મને એક દ્રવ્ય મળી જાય, એક આહુતિ આપું. આ એક વીરભદ્ર શું? આના જેવા 1000 વીરભદ્ર હું અહીંયા ઉત્પન્ન કરી દઉં. એ જ સમય એની દાઢી મોટી હતી, એ હલી રહી હતી. વીરભદ્ર એની નજીક ગયો છે, દાઢી પકડી છે. આ તરફ યજ્ઞકુંડ ખંડિત કર્યો છે. એક જ ફેરવીને ચપાટો એવો માર્યો, એના 32 બહાર નીકળી ગઈ. અને આ વીરભદ્ર અને પેલી તરફ ભગવાન પણ પધાર્યા હતા. પણ વીરભદ્ર એની પેલા જ દક્ષને પકડી લીધો અને પછી એને કહે છે વાચંતે સુંદાની વચંતે સુંદાની મોદંતે સુંદાની. આ મંત્રોચ્ચાર એવા એને કર્યા કે એનું મસ્તક હતું એ હોમાઈ ગયો. બ્રાહ્મણો પણ વિચાર કરે. પેલા વીરભદ્રે ચેતવ્યા હતા કે તમે પૂર્ણાવતીનું દ્રવ્ય લાવો. ત્યારે ઓલા લોકો કે હજી તો વાર છે. ત્યારે એમ કહે છે જ્યાં માં જેવી માં ભસ્મ થઈ ગઈ હોય ત્યાં હવે નારિયેળ ન હોમવાના હોય, આવા જ અભિમાનીઓના મસ્તક હોમવાના હોય. ત્યાં તો એ હોમાઈ ગયું. આ તરફ શિવજી પધાર્યા. કારણ કે બધા દેવતાઓ બ્રાહ્મણો વિચારવા લાગ્યા હવે આને શાંત કોણ કરશે? ત્યારે બધા ગયા છે બ્રહ્માજી પાસે. કારણ કે બધા બ્રાહ્મણોને માર્યા હતા. બ્રાહ્મણો કહે છે અમે તો બ્રાહ્મણો છીએ, આ તો વરુણીમાં આવ્યા હતા, કર્મમાં આવ્યા હતા, અમને કેમ? તો કે તમને ખબર જ હતી આવું થવાનું છે અને તમે આવ્યા હતા. એટલે યજ્ઞનો પ્રસાદ તો બધાય લઈને જ જવો જોઈએ. ઓલા દેવી દેવતાઓ આવ્યા હતા જેને ખબર હતી કે અહીંયા ઝઘડો થશે તો મજા આવશે, એ લોકોને પણ છોડ્યા નથી. બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પોતાની સાથે વિષ્ણુ ભગવાનને લઈ સદાશિવને સમજાવે કે હે શિવ, આ તો આપ જ આને રોકી શકશો. પાછા યજ્ઞ મંડપમાં આવ્યા છે. યજ્ઞ મંડપમાં આવી વીરભદ્રને કહે છે લાવો યજમાનનું મસ્તક. ત્યાં તો કહે છે એ તો હોમાઈ ગયું. ત્યારે કહે છે આ દિશામાં જાઓ, સામે જે તમને પશુ મળે એ પશુનું મસ્તક લઈ આવો, એ આપણે સંધાન કરી દઈએ. શિવજીએ એ જ સમયે એ જ્યારે આમ જતા હતા ત્યારે અજ યાની બકરો મળ્યો. બકરાનું મોઢું લઈ આવ્યા, પિતાશ્રીને ચડાવ્યું. ત્યારે દક્ષે ભગવાનની પ્રાર્થના કરવા જાય. આ તો બકરો હતો, એના મોઢામાંથી બે નીકળ્યું. એટલે જ આપણે લોકો જ્યારે સદાશિવની પૂજા પૂર્ણ કરીએ ત્યારે આપણે ગાલ વગાડતા હોય છે, આમ ગાલ ફૂલાવી ઉડ કરતા હોય છે. એ શું કામ? કે શિવજીને એમ થાય કે મારા સસરા આવ્યા અને મારી પૂજા કરી રહ્યા છે, એટલે આપણે ગાલ વગાડવાનો નિયમ છે. અને આ તરફ
થોડીક વાર પહેલા મેં આપને કહ્યું હતું કે સતીમાં ફૂલ વીણવા જઈ રહ્યા હતા, ફૂલ વીણતા હતા. આ તો વચ્ચેની કથા હતી. પેલાની કથા પણ રામાયણની છે અને હવેની જે કથા આવશે એ રામાયણની છે. ત્યારે કહે છે એક દિવસ રામ જંગલની અંદર હે સીતા, હે સીતે, હે સીતે આમ શબ્દો ઘોષ કરી રહ્યા હતા. ત્યારે સદાશિવ આમ ઉપરથી નીકળ્યા, ત્યાં જોયા ભગવાનને, તેને જઈને વંદન કરે છે. ત્યારે ભવાની કહે છે કે આ શું તમે, આ કોઈ રાજાનો દીકરો આ રીતે પોતાની પત્નીને ગોતી રહ્યો છે અને તમે એને વંદન કરો છો? ત્યારે કહે છે આ કોઈ રાજાનો દીકરો નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. પેલા કે ન હોય, બધા આવ્યા કૈલાસ. પછી પાર્વતીજી સીતાજીનું રૂપ લઈ રામજીની સન્મુખ ગયા. જેવા ભવાની સીતાના રૂપમાં આવ્યા તો પણ એને એમાં ભવાનીના જ દર્શન થયા. આવો માં, તમે એકલા એકલા આવ્યા, બાપુજીને ન લઈ આવ્યા? પિતાશ્રી શિવજી ક્યાં ગયા? ત્યારે ઓલા શોભિલ્યા થયા, અવશ્ય આ તો બ્રહ્મ સ્વરૂપ છે. એટલે પછી એ વંદન કરી પાછી આવી અને એ જ સમયે ફૂલ એટલે જ ભેગા કરી રહ્યા હતા કે હું શિવજીની સન્મુખ જઈશ તો હું એને વંદન કરીશ અને પ્રાર્થના કરીશ. કરકૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનિજમ વા માનસમ વા પરાજમ વિહિતમ અવિતમ વા સર્વમે તત્સમસ્વ. જય જય કરુણાપતિ શ્રી મહાદેવ શંભુ. હું ભગવાનની ક્ષમા યાચના કરીશ. એટલે હું, અને શિવજીએ પણ કહ્યું મને અને મારા ઈષ્ટની વચ્ચે કોઈ પણ આવે એ મને નહીં ગમે. અને આ એ માનું રૂપ લીધું હતું સીતાનું. એટલે કહ્યું તમે એક મોટી ભૂલ કરી, રામની પરીક્ષા તો કરી પણ સાથે તમે માનવ રૂપે આવ્યા. હવે માં બન્યા હતા, હવે તમે મારી પત્ની રૂપે ન રહી શકો. અને આ નિમિત્ત થયો યજ્ઞ. સતી ભવાની બળીને ભસ્મ થયા. અને બીજી એક કથા એ પણ છે, જ્યારે એનો અગ્નિથી એનું શરીર બળી રહ્યું હતું ત્યારે સદાશિવ એના હાથમાં લઈ અને આખા પ્રદેશોમાં ફરે છે. અને જ્યાં જ્યાં એના અંગો પડ્યા એને શક્તિપીઠ કહેવામાં આવી, 51 શક્તિપીઠ. અને એ ભગવાન સદાશિવ એ આપણે પણ કાલની ઈચ્છા હતી 10 મિનિટ રાસની એ લઈ ત્યાં બધા સ્વસ્થ થઈ જાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના. રાજા રણ છોડ તારું મોખડું રે કે ભૂલી જવાય. રણ છોડ તારું મોખડું રે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મોખડું રે કે ભૂલી જવાય. રાજા રણ છોડ તારું મોકળું રે ભૂલી જવાય. ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના, ભૂલી જવાય ના, વિસરી જવાય ના. હે રાજા રણ છોડ તારું મોકળું રે કે ભૂલી જવાય. રણ છોડ તારું મુખડું રે કે ભૂલી જવાય.
દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ભૂગવે સમદરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો 56 સીડીનો તારો દાદરો રે છે ભૂલી જવાય 56 સીડીનો તારો દાદરો રે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે છે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારું મુખડું રે ભૂલી જવાય पीतांबर ने केसरिया वागा पीड़ा पीतांबर ने केसरिया वागा पीड़ा पीतांबर ने केसरिया वागा पीड़ा पीतांबर ने केसरिया वागा मुख पर मोरली ने लागो रूपाड़ा पर मोरली ने लागो रूपाड़ा मुख पर मोरली ने लागो रूपाड़ा पर मोरली ने लागो रूपाड़ा पागड़ी में पोसे लोग मकूरे भूली जवाय પાઘડીમાં ગોતે લખું મકોરે કેમ ભૂલી જવાય રાજા રણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય રાગરણ છોડ તારું મુખડું રે ભૂલી જવાય તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ન હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ હોય જો સ્મરણ કરો તો સીતારામ ના રે બીજા સ્મરણ ના હોય જો વાતું કરો તો મારા શ્યામની રે બીજી વાતું ન હોય જો કરો તમારા શ્યામની રે બીજી વાતો ન હોય તો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન જય 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 હોય તો. દ્વારકાધીશ बचपन में घणो फेर छे रे बचपन कोने केवाय जो बचपन में घणो फेर छे रे कोने बचपन कहवाय जो बचपन में प्रहलाद ने नृषि मळ्या रे बचपन केवाय जो बचपन में प्रहलाद ने हरि मळ्या रे बचपन कहवाय जो ताली पाड़ो तो मारा रामनी रे बीजी ताली न होय जो ताली पाड़ो तो मारा रामनी रे बीजी ताली न होय जो युवानी माँ फेर छे रे युवानी कोने केवाय जो युवानी माँ फेर छे रे कोने कहवाय जो युवानी माँ मीराबाई ने श्याम मळ्या रे युवानी केवाय जो युवानी माँ मीराबाई ने श्याम मळ्या रे युवानी
કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો જય દ્વારકાધીશ. તમે મને માયા લગાડી મારા વાલા 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 અરે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા રે લગાડી રે એ દ્વારિકાનો નાથ માર રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો જો જડતો નથી કઈ રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું હું તો વ્રજમાં ગઈને મારું મન મોહ્યું મારી મગ્ન જાણી પૂરી વાત પિતરનાથ રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો જય દ્વારકાધીશ. સૈયર મોરી રે ચાંદાને પછવાડે બોલો સૂરજ ક્યારે ઉગશે રે લોલ મોરી રે ચાંદને પછવાડે સૂરજ કે દિવસે રેલો સૈયર મોરી રે ઉતારણ કરનારો બોલો જાદવરા ક્યારે આવે રે લોલ સૂરજ કે દિવસે રેલો આવશે સાતમને સોમવારે કે આવશે સાતમને સોમવારે આઠમની પેલા અમારા મનડાને હર્યા અમારા કાળજ કોડ્યા રે કાનાને જોયા મારા કાળજા ગોળા રે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા યમુનાના
શ્રી દ્વારિકાધીશ કી જય. સદાશિવે ત્યારે જ વિચારી લીધું હતું, હવે આ સતી ભવાની આ રીતે નહીં. આપણે લોકો શિવ અને વિષ્ણુમાં ભેદ રાખીએ છીએ. આ અન્યાશ્રયની કથા નથી, આ અનન્યાશ્રયની કથા છે. અનન્ય આશ્રય તમને ભગવાન શિવજીમાં અને સૌથી પહેલા કોઈ વૈષ્ણવ હોય, કોઈ ભક્ત હોય, તે ભગવાન શિવજી છે. કૃષ્ણને જઈને કોઈ પૂછે કે આપના ઈષ્ટ કોણ, તો કહે છે શિવ. અને શિવજીને જઈને કોઈ કહે આપના ઈષ્ટ કોણ, તો એ કહેશે ભગવાન સદાશિવ. બંને એકબીજાનું આશ્રય કરે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. બંને એકબીજાની આરાધના દ્વારા જે એકદમ શ્વેત સ્વરૂપ હતા એવા ભગવાન કૃષ્ણ એ શ્યામ થઈ ગયા, અને જે શિવ શ્યામ હતા એ રૂપવાન થઈ ગયા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવામી અજનમ નમામી. પછી એમનો બીજો જન્મ હિમાલયને ત્યાં મીના દેવીને ત્યાં ઉદરે થયો. એનું નામ પડ્યું પાર્વતી. પાર્વતી રૂપે જન્મ્યા અને પાછા એ મહાદેવજીને પ્રાપ્ત થયા. આ શિવજી લૌકિક વ્યવહારમાં જોઈએ કે આ સ્ત્રી હટની કથા, મનુના દીકરીઓની આપણે વાતો કરી રહ્યા હતા. પછી મનુના બે પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. ઉત્તાનપાદની કથા વ્યાસજી ગાઈ રહ્યા છે. એક હતો રાજા અને એને બે પત્નીઓ, સુનુતિ અને સુરુચિ. સુનુતિ અને સુરુચિ એક માનીતા હતા અને બીજા અણમાનીતા. માનીતાના દીકરાનું નામ હતું ઉત્તમ અને અનમાનીતા દીકરાનું નામ હતું ધ્રુવ. નામ પણ વ્યાસજીએ એટલા સમજીને ભાગવતજીમાં રાખ્યા છે, મૂક્યા છે. નામની પણ મહત્તા જેવી ભાગવતજીમાં છે એવી તો કોઈ એકેય ગ્રંથોમાં નથી જોવા મળતી. એમાં નામની મહત્તા છે. ઉત્તાન પાદ કોને કહેવાય? ઉત્તાન એટલે ઊંધો શબ્દ છે. માતાના ઉદરમાં જીવ માત્રનું ઉત્તમસ્તકે જ હોય છે, ઉત્તાન જ હોય છે. માથું નીચું અને પગ ઉપર જીવ માત્ર ઉત્તાનપાદ હોય છે. માતાના ગર્ભની અંદર અમુક જ માના પેટમાં એ રીતે હોય. બધાની દશા આવી જ હોય. બહુ ઓછું એવું બને કે કોઈના પગ નીચે હોય અને મસ્તક ઉપર હોય. ઉત્તાનપાદ એટલે કેવલ મનુના દીકરાની આ કથા નથી, જીવ માત્રની કથા છે. અને ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે આ પગેથી આનો જન્મ થયો, તો એ બીજા એક કામમાં તો ન આવે, પણ ટચક્યું ભાંગવામાં આપણે કહી કે આ છોકરાનો જન્મ પગેથી થયો છે, ટચક્યું ભાંગવા કામ આવશે. બાકી જીવ માત્ર ઉત્તાન છે. વ્યાસજી કહે છે જીવ માત્રને પ્રકૃતિ બે જ હોય છે, સુરુચિ અને સુનુતિ. અહીંયા તો સુરુચિ પ્રેયસી પત્ની સુંદર વાત કહે છે. સ્ત્રી પણ બે પ્રકારની હોય, એક પ્રેયસી અને એક શ્રેયસી. પ્રેયસી કોને કહી?
જે હરવા ફરવામાં મોજ મજા કરવામાં પતિનો સાથ આપે, એમ કે ભાઈ પિકનિકમાં જાઉં, બારે જાઉં તો હું તમારી સાથે. ભૂલમાં જો પતિથી કહેવાય જાય બારે તો જાવું પણ આપણે બાલાનમાં જાસી પછી બીજી વાત, તો એ કે તમે તમારે જાઓ, હું અહીંયા ઘરે બરોબર છું. એ અને બીજી શ્રેયસી પત્ની. શ્રેયસી એટલે શું? તમે ખાલી સામાન્ય વિચારો કે મારે ભાગવત કથા કરવી છે, કે ઘરે કોઈ પૂજાપાઠ કરવા છે, કે કુલદેવીના મંદિરે દર્શન કરવા જવું છે, તો તુરંત તૈયાર થઈ જાય. આપણે કંઈ અટકતા હોય તો એમ કે આટલા મારી પાસે પડ્યા છે, આલ્યો તમે વાપરો. એ શ્રેયસી. ઉત્તાંગપાદ એને 2 પત્નીઓ હતી, ધર્મ કાર્યમાં સાથ દેનારી, કલ્યાણ કરનારી પત્ની. સુરુચિને પ્રિય બનાવો તો શું મળશે? ઉત્તમ નામનો પુત્ર, દીકરાનું નામ છે. અને રુચિને જો બનાવશો ફલ તો એનું શું છે? ઉત્તમ ભોગવો. જ્યાં સુધી ભોગ ભોગવો ત્યાં સુધી મજા, પછી કઈ નહીં. નીતિનું પણ શું ફલ છે? ધ્રુવ. ધ્રુવ એટલે શું? અચલ. એટલે આપણે ત્યાં લગ્ન પૂરા થાય, લગ્ન મંડપની અંદર દીકરા વહુના હાથે ઉત્તર દિશાની અંદર બ્રાહ્મણના દીકરા હાથમાં કાંસાનો કટોરો આપે, એમાં ઘી ભરે અને કહે તમે ધ્રુવ નારાયણના દર્શન કરો. એ જેવા સ્થિર છે, અચલ છે, એવું તમારું આ સૌભાગ્ય રહે, તમારું આ યુગલ સ્થિર રહે, અચલ રહે. નીતિ માનવીને સાવધાન કરે છે. ભોગાનુભોક્તા વયમેવ ભોક્તા, આસાન જીર્ણા વયમેવ જીર્ણા. ઘણીવાર ઘણા માણસો કહેતા હોય કે 50 વર્ષથી હું આ બંગલામાં રહું છું, 50 વર્ષથી હું આ મકાનમાં રહું છું. પણ તમે વિચાર કરો, 50 વર્ષ પહેલા તમે કેવા હતા અને આજે તમારું શું છે? ત્યારે આમ હો ને પછી જ્યારે 50 વર્ષ થાય તો આપણે એવું વિચાર આવે, મકાનને આપણે ભોગવ્યું કે મકાને આપણને ભોગવી લીધા? ભોગાના ભોગતા વયમેવ જીર્ણા. મકાન તો એનું એ સ્થિતિમાં રહેશે, એ જ રીતે હશે જે રીતે 50 વર્ષ પહેલા તમે એને ડેવલપ કર્યું હશે. 50 વર્ષની અંદર તમે કેવા થઈ ગયા હશો? ભૂખ થઈ ગયા હશો. ઘણી વાર ઘણા લોકોને શેકેલા દારિયા, મગફળી ખાવાની ઈચ્છા હોય, કે ખાણી દસ્તો લઈને પણ એ ખાતા હોય, કારણ કે એની આશા છે એમાં. ઘણી વાર વ્યાસજીએ પણ કેટલા સુંદર અર્થ બતાવ્યા. કથા તો ધ્રુવ ના પિતા ના ખોળામાં બેસવા માત્રની હતી. ધ્રુવને ખાલી એટલી ઈચ્છા થઈ કે હું પિતાજીના ખોળામાં બેસું, અને ત્યાં તો આ સિંહાસન પર બેસવાનો તારો અધિકાર નથી. ધ્રુવ ત્યાં જેવો સિંહાસન તરફ જઈ રહ્યો હતો ત્યારે એની સાવકી માતા એને મળી, અને ત્યારે માં કહે છે ક્યાં જાસ? તો કે મારે પિતાના ખોળામાં બેસું, આ સિંહાસન પર બેસું. ત્યારે માએ કહ્યું, સુનીતિ હતી, એને કહ્યું હતું સુરુચિએ કે તારે આ સિંહાસન પર તું ન બેસી શક, તું જો મારા ખોળે જન્મ લે તો તું આ સિંહાસન પર બેસી શક. બોલો કે એના માટે શું કરવું? તો કહે તું જંગલમાં જા, ભગવાનનું આરાધના કર, ભગવાન આગળ પ્રાર્થના કર, અને બીજો જન્મ મારા કુખે બેસ, આવ તો તું બેસી શક. બીજી માં સુનીતિ એને પોતાના દીકરાને કહ્યું કે ભલે માં તારી સાવકી રહી પણ એને તારા ભલા માટે તને મેણા માંડ્યા. આની સગી માં હતી, સગી જનેતા, દીકરાને કઈ રીતે વારવો એ આપણા હાથમાં હોય.
એ સમય જો એને કીધું હોત કે ઓલી તો તારી સાવકી માં છે ને આવું છે તેવું છે એટલે તને આમ ભગાડે છે, તો આના મનમાં બીજા બીજ રોપા. આ એમ કહ્યું કે એ તારા ભલા માટે કહે છે, બેટા તું ભગવાનનું પ્રાપ્ત કર. એમાં એ શિખામણ તારી સાચી છે. અને એને એટલે જ કહ્યું કે તું ભગવાનને પ્રાપ્ત કર. 5 વર્ષનો બાળક નિરાધાર કઈ રીતે લીધો? એને નિર્ણય લીધો કે જગદીશ, હું જરૂર જઈ અને તપ કરીશ. ધ્રુવનું તપ પણ કેવું, 5 જ મહિના. અને ધ્રુવના ચરિત્રમાં 5નો બહુ મહત્વ છે. ધ્રુવનું ચરિત્ર જોવો, 5નો આંકડો બહુ સમજવા જેવો છે. 5 અધ્યાયમાં આનું ચરિત્ર ભાગવતજીમાં ગાવામાં આવ્યું. એને 5 જ મહિના તપ કર્યું ને આ કથામાં 5 જ પાત્રો છે. 2 માં, એક પિતા ઉત્તાનપાદ, ઉત્તમ ભાઈ અને ધ્રુવજી પોતે. કુલ 5 પાત્રો આ કથામાં બતાવ્યા, 5 અધ્યાય બતાવ્યા. અને જીવનમાં હંમેશા જો 5ના તમે આશીર્વાદ લઈ લ્યો તો તમને સફળ થવામાં કોઈ રોકી ન શકે. જીવનની અંદર 5 જણાના આશીર્વાદ જો મનુષ્ય લઈ લે તો એને સફળ થવામાં કોઈ રોકી ન શકે. કોના કોના? તો માતા, પિતા, ગુરુ, પ્રભુ, અને 5મા શત્રુ. આ 5ના આશીર્વાદ લીધા. સાવકી માતાએ પણ આશીર્વાદ આપ્યા, પિતાએ પણ આપ્યા. હમણાં ગુરુ એને આગળ નારદજી મળશે, એ પણ આશીર્વાદ આપશે. અને 5મા ભગવાન, એ પણ એને આશીર્વાદ આપશે. 5ના આશીર્વાદ જીવનમાં બહુ જ જરૂરી.